આજે હું એક સ્ટોર પર ગઈ, ત્યાંથી હું 10 બિસ્કિટ લાવી છું, એ પણ અલગ અલગ ફ્લેવરમાં. આજે છે ને એના વિશે તમને હું શોર્ટ વિડીયોમાં જણાવવા કે ફ્લેવરના બિસ્કિટ લાવી છું ને પણ બતાવવાની છું. અને હું છે ને હંમેશા હેલ્ધી ખાવાનું પ્રિપેર કરું છું, તો બિસ્કિટ પણ આપણે હેલ્ધી જ લાવ્યા છીએ ને હું ખાવ પણ છું. હું જે બિસ્કિટ ખાઉં છું ને એના વિશે જ આજે હું વિડીયો બનાવવાની છું અને તમારી સાથે પણ શેર કરવાની. હેલ્ધી છે, સાથે 100% હેલ્ધી છે અને ઘઉંના લોટમાંથી જ બનેલા છે ને અલગ અલગ ફ્લેવરમાં છે. તો ચાલો છે ને ક્યાં બિસ્કિટ લાવી છું, કઈ ફ્લેવરમાં લાવી છું અને કેટલા લાવી છું તે બધું તમને જણાવું. તે બધું જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. જોઈ શકો છો આ ખજાનું છે ને આટલા બિસ્કિટ હું છે ને લાવી છું અને એ પણ 100% આટામાંથી બનેલા છે અને હેલ્ધી તો ખરા જ. એટલે છે ને આ બિસ્કિટ આપણે લાવ્યા છીએ. ચાલો તો આ છે કોકોનટ, પછી આ છે મેરી બિસ્કિટ, આ છે નમકીન, આ છે નાળિયેર, આ છે ક્રન્ચી, આ છે મિલ્ક, આ છે મલ્ટીગ્રેન, પછી આવે છે ક્રીમ વાળામાં એક ઓરેન્જ છે, આ એલચી ફ્લેવરમાં છે, આ છે ચોકલેટ છે ને. આ બધા જ બિસ્કિટની છે ને ફ્લેવર કેવી છે ને એ આપણે ટેસ્ટ કરવાનો છે. તો ચલો ફટાફટ છે ને ટેસ્ટ કરી અને તમને બતાવી દઉં. ક્રીમ વાળામાં તો જો મેં ખોલીને ખાઈ પણ લીધું છે અને મિલ્કમાંથી પણ છે ને એક પેકેટ તો હું ખાઈ પણ ગઈ છું. એમાંથી એક ફિનિશ આપણે કરી દીધું છે. મિલ્કનું પેકેટ પણ આપણે એક ફિનિશ કરી ગયા છીએ. એક પેકેટ ફિનિશ કર્યા પછી થયું કે ચલો તમારી સાથે પણ છે ને શેર કરી જ દઉં. બિસ્કિટ આમાંથી પણ ખવાઈ ગયું છે આપણે. બિસ્કિટની પ્રાઇસ હું છે ને લાસ્ટમાં તમને જણાવી દઈશ કે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. વાળું બિસ્કિટ અને ક્રીમ વાળું છે ને એલચી ફ્લેવરમાં છે. તો આનો ટેસ્ટ કેવો છે ને એ આપણે પહેલા તો ટેસ્ટ કરીએ. બાપા સીતારામ, મસ્ત છે ને. બહુ જ મસ્ત એલચીની ફ્લેવર આવે છે. ચલો હવે ક્રીમ વાળાથી સ્ટાર્ટ કર્યું છે તો ક્રીમ વાળા બિસ્કિટ જ પેલા ટેસ્ટ કરી લઈ. આ છે ચોકોલેટ, ક્રંચની સાથે ટેસ્ટી પણ એટલા જ છે. લાજવાબ. ચાલો ક્રીમ વાળામાં ત્રીજું છે ને એ ઓરેન્જ ફ્લેવરમાં છે. એનો ટેસ્ટ કેવો છે ને એ પણ આપણે ટેસ્ટ કરી લઈ. બિસ્કિટ કટ તો થઈ ગયું છે. ખરેખર બહુ મસ્ત છે. લાજવાબ છે. ખરેખર કઈ ન ઘટે. ચાલો આ છે હાઈ ક્રેન્કર. બિસ્કિટનું નામ જ એવું છે. અટપટું છે ખરું, અટપટું છે ને સાથે છે ને આમાં કલોંજી એડ કરેલી છે, કલોંજી વાળા છે. તો ટેસ્ટ કરીએ. ચાલો છે ને આને ટેસ્ટ કરીએ આપણે. પેકેટ છે ને આઈ મેં ખોલી નાખ્યું હતું, અત્યારે ખાતી હતી. પછી મને યાદ આવ્યું કે આપણે એક વિડીયો આના ઉપર ચોક્કસથી બનાવવો જ જોઈએ. મસ્ત બિસ્કિટ છે. બહુ મસ્ત છે ને. આપણે ટેસ્ટ કરશું નાળિયેર બિસ્કિટ. ચાલો હવે નાળિયેર બિસ્કિટ તો ટેસ્ટ કેવો છે ને એ ટેસ્ટ કરીએ. મસ્ત છે. નાળિયેરની ફ્લેવર આવે છે. જે નાળિયેર ભાવતો હોય ને એટલે નાળિયેરની ફ્લેવર પસંદ હોય ને એના માટે બેસ્ટ છે. બહુ મસ્ત છે નાળિયેર વાળા. ચલો હવે મલ્ટીગ્રેન કેવા છે ને એનો ટેસ્ટ કરી લઈએ. બહુ મસ્ત છે. તો આ બધામાંથી વધારે ફ્લેવર મને કઈ પસંદ આવી ને લાસ્ટમાં તમને જણાવી દઈશ.
ચલો હવે મેરી બિસ્કિટને ટ્રાય કરીએ. ચલો હવે મેરી બિસ્કિટની ટ્રાય કરીએ આપણે. મેરી ગોલ્ડ બિસ્કિટ છે ને એકદમ નહીં સ્વીટ લાગે કે નહીં સોલ્ટી લાગે, એકદમ મોડું લાગે છે. હેલ્ધી તો ખરું જ, ખાવામાં બેસ્ટ છે. ઓલા તગડો તો મારે ધોકો એને. બાકી બાળકોને ખવડાવવામાં, મોટાને ખાવામાં હેલ્ધી તો છે જ. હવે છે ને આપણે ચલો બીજું પણ છે ને આપણે ક્રન્ચી કોકોનટની ટ્રાય કરીએ. આ છે ને સુગરવાળું છે. ઠીક છે, ભાવશે ખરી. ચલો હવે મિલ્ક ટ્રાય કરીએ. મારું તો પેટ ઓલરેડી છે ને ટેસ્ટ કરવામાં જ કરાઈ ગયું છે. ચલો મિલ્કવાળા બિસ્કિટ કેવા છે ને એની ટ્રાય કરીએ હવે આપણે. મિલ્ક બિસ્કિટનું એક પેકેટ તો છે ને હું ફિનિશ પણ કરી ગઈ છું. મસ્ત છે, મજા આવે. હવે સ્વીટ તો આપણે ટેસ્ટ કરી લીધો છે, હવે નમકીન ઉપર જઈએ. ચાલો સ્વીટ ખાધા પછી હવે છે ને તો નમકીનનો ટેસ્ટ કરીએ. મસ્ત છે, બધાના ટેસ્ટ છે ને બહુ મસ્ત છે ને. જે આપણે ચાલો નમકીન પણ છે ને ટેસ્ટમાં લાજવાબ છે. જે કોઈ ટેસ્ટ ન કર્યો હોય એ ચોક્કસથી ટેસ્ટ કરજો. બાકી આ બધામાંથી છે ને મને કઈ ફ્લેવર પસંદ આવી ને એ એક તો તમને પહેલાં તો જણાવી દઉં. એમાં ફર્સ્ટ નંબરમાં કહું ને સ્વીટમાં તો કોકોનટ. એ પણ કયું કોકોનટ કહી શકો છો. આ છે ને આ કોકોનટ બિસ્કિટ વધુમાં વધુ મને પસંદ આવ્યું છે. ને તે પછી સેકન્ડમાં કહું ને તો સેકન્ડમાં મિલ્ક, અને થર્ડમાં કહું ને તો થર્ડમાં પછી આ આવશે નમકીન. બહુ મસ્ત, બધા જ બિસ્કિટ સરસ જ છે. અને આ ક્રીમવાળાથી હું ક્રીમવાળાને બધા ઓછા ખાવ ને એટલે વધારે મને ક્રીમવાળા પસંદ ન આવે. પણ એમાંય છે ને ફ્લેવર બધી આપેલી છે ને તો બહુ મસ્ત લાગશે. ફ્લેવરવાળા છે ને ટેસ્ટી છે, હેલ્ધી છે, અને સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ બેલેન્સ અને મસ્ત બિસ્કિટ છે. જે કોઈ ટ્રાય ન કરી ટ્રાય કરજો, ખાજો, અને તમારા બાળકોને તો ચોક્કસથી આ જ ખવડાવજો. ચોક્કસથી તમારા બાળકો માટે છે ને આ બેસ્ટ છે. તમારે હેલ્ધી જ ખવડાવતા હોય ને તમારા બાળકને તો એના માટે બેસ્ટ છે. હું તો ખાવ જ છું, પણ તમે ખાજો, તમારા બાળકોને પણ ખવડાવજો. અને બધા માટે છે ને બેસ્ટ હોય ને તો 100% 100% કહીએ ને તો ઘઉંના લોટમાંથી બનેલા છે. મેંદાના લોટનો જરા પણ યુઝ કરેલો નથી. એમાં કોઈ પ્રમોશન કે કાંઈ નથી. હું ખાઉં છું ને એટલે તમને જણાવું છું કે ખાજો, અને તમારા બાળકોને છે ને હેલ્ધી જો તમે ખાતા હોય ને ખવડાવવું હોય ને તો આ બેસ્ટ છે. કોઈ જ પ્રમોશન. ચાલો તો આ બધા બિસ્કિટમાંથી તમારી પસંદગી કઈ છે? તમારી પસંદગીનું બિસ્કિટ કયું છે ચોક્કસથી કોમેન્ટ કરી નાખજો. આની પ્રાઇસ તમને જણાવતા ભૂલી ગઈ છું તો નાના પેકેટના 5 રૂપિયા છે અને મોટા પેકેટના 10 રૂપિયા છે. સસ્તું, સારું અને હેલ્ધી તો ખરું જ એવા આપણા બિસ્કિટ છે. એમાં છે ને હું 100 રૂપિયાના બિસ્કિટની ખરીદી કરીને લાવી છું. જ્યારે લઉં ને ત્યારે 100 રૂપિયાના લઈ આવું અને પાછા ફિનિશ થઈ જાય ત્યારે પાછા લાવી. એટલે હું તો છે ને આ જ બિસ્કિટ ખાઉં છું. તમને પસંદ આવ્યા કે નહીં એ ચોક્કસથી છે ને કોમેન્ટ કરી નાખજો. બધાના ટેસ્ટ છે ને બહુ મસ્ત છે. પણ આમાં છે ને જે આપણે એક જ મિનિટ